ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનો યોજાયો સત્કાર સમારોહ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા સભ્યોને ફૂલડે વધાવતા ભાજપના નેતાઓ। અમરેલી જિલ્લામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનો યોજાયો સત્કાર સમારોહ। ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાની આગેવાનીમાં યોજાયો સત્કાર સમારોહ। સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારોહ। ધારાસભ્ય જીવી કાકડિયા, જનક તળાવિયા, મહેશ કશવાળા રહ્યા ખાસ ઉપસ્થિત। અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાના વિજેતા સભ્યોનો સત્કાર સમારોહ। કેવું નહીં પછી આપણને મુસીબત પડે, કેવું હોય તો ત્રણમાં કહી દો કે हमको बदनाम करने में उनका भी हाथ है, हमको बदनाम करने में उनका भी हाथ है, जिनका काम हमें आधी रात को किया था। आजू कही दो तो बहुत फोटो ना लगो, फोटो बस हमें ऐसे कही भरत है तो वो आई तो साथी में पूछी है हम कौन में कही दो तो हम जी आती वक्त आप पहले थे कभी इलेक्शन दीदी क्या मारा तो एक बात पहला कहनी पड़े कौशिक भाई, महेश भाई पहला कहनी पड़े तो मैं आज कहूँ छू જે નાના માટે જીતી ગયા ને એના માટે એક વાત છે તો બોલો મેં જીરું વાવ્યું હતું, ખેતરની અંદર જીરું વાવ્યું હતું અને જીતો તો હું સુટલી બોલો જીરાને કે સુટલી નો લેવા દેવા બોલો મેં જીરું વાવ્યું હતું અને સુટલી જીતો હતું। એનું કારણ એવું હતું કે મેં કોઈ જીરું વાવ્યું તો બધા બેઠા હતા એટલે કે આ જીરું 10 મણ ઉપર ખાવાનું છે, મેં કીધું 10 મણ કદાચ માંડ થાય કે લાગી સરસ मैं नहीं सर जीरू जो 11 मन એટલે મારે હોટલમાં પ્રોગ્રામમાં લઈ જવાનું પછી હોટલમાં પ્રોગ્રામમાં લેવા જવાનું નહીં પણ ઉનાળો આવી ગયો એટલે તરબૂચ વાળો આવ્યો કે આ તરબૂચની રિક્ષા કરી લઈ ગયો એટલે 10-15 મણ તરબૂચ લીધું ના પ્લોટમાં ખવડાવ્યું એટલે તરબૂચ 5 રૂપિયા કિલો હતું અને મારી પાસે 7 રૂપિયા લીધા। ચલો જેવી પૂછો હતો ને કીધા ના કે 2 રૂપિયા વધારે લીધા મેં ભલે ને લઈ ગયો। પછી આવ્યું મારું ઇલેક્શન 2010 માં હું હાથમાં આવડા એની અંદર તરબૂચ હતી, સુરત મોટો વેપારી થઈ ગયો અહીંયા નહોતા કારણ ઇલેક્શન એટલે માતાજી નવરંગ કરવા આવ્યો 45 એટલે મેં એને કીધું તો મારો સાહસ તો રોકાઈ જા અને મત દઈને જાય 45 તમે આવ્યા બીજા વર્ષે આપણે એક સમય કોઈ નહોતું ને આપણે આખી રિક્ષા તરબૂચની લઈ લીધી 45 રોકાણા 5 નથી દીધું નાના માંથી દીદી આવું કામ કરજો તો નાના નાના 2 રૂપિયા વધારે લઈ જાય તો જવા દેવાના બહુ મુંદાવા નહીં એટલે તમારે આવતી વખતે તમને મજા જ આવ્યા એટલે જેવીભાઈ કીધું કે નગરપાલિકામાં ખાસ ધ્યાન રાખવાનું। નગરપાલિકામાં, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં કોઈ માણસ નિરાશ ન થવો જોઈએ। આપણે કામ કરતા હતા એટલે આપણે બુથ ઉપર કાર્ય કરતા તો રહ્યા હતા ન્યાય હતા કોઈ જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતના સભ્ય ગયા અને કાંઈ કોઈને પદ પણ મળશે એટલે તમારું તમે જે સ્થિતિ જોઈને આવ્યા છો કે આપણે તાલુકા પંચાયત જતા, નગરપાલિકા જતા આપણે એ તત્વ કાંઈ આપણે પોહા ન પડે એમ કોઈ વ્યક્તિનો એક તત્વ નહોતા હોતી તમામના કામ કરવાથી અને વાણી વિલાસમાં બહુ વજન રાખવાના। નામે પાર્ટીવાળા વાણી વિલાસ કરતા હતા મૂક્યું જ્યાં આપણે જે આપણે હકીકત કામ કરતા હતા એ વાત કરી તમે હું દિલ્હી બેઠો હતો મને ખબર છે તમે નરેન્દ્રભાઈ અને મોદી સાહેબને તમે જોયા ને વાત કરે આપણને શીખામણ આપે તો આપણને એમ થાય કે આપણે બીજું કંઈ કામ જ ન કરે એવી શીખામણ આપે કે શું નાના માણસ માટે કામ કરો ઓફિસમાં મળવા દઈએ તો એમનો કે શું વિકાસ છો એમનો કે તમે શું નાના નાના સમાજ માટે તમે શું કરી રહ્યા છો આવી વાત આપણને પૂછે હર હવે હું 2-3 વાર મળવા ગયો મને આ જ વાત પૂછી એટલે મહત્વ કેટલું આપે છે નાના માણસનું કામ માટે। પછી રોડ રસ્તા પૂછે કે જરૂરિયાત હોય રોડ રસ્તા કરવા, રેલવેની જરૂરિયાત હોય, ઉદ્યોગની જરૂર બધી વાત કરે પણ પેલા નાના માણસથી શરૂ કરે બધા સમાજ સાથે રહેવાનું આવી વાત કરે એટલે આપણે બંને નેતા બીજી રીતે બેઠાથી અહીંયા કૌશિકભાઈ ધારાસભ્ય અઢળક કામ કરે તમારે આ વખતે ઇલેક્શન હતા સારી રોટી લીધું તમારે ધારાસભ્ય એટલા કામ કર્યા તમારે એની જીત મળી તમને આમ જીતા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બસભાઈ આપણા સીએમ બધાએ કેટલા કેવા પૈસા આપણે અહીંયા આપણા ધારાસભ્ય કૌશિકભાઈ ગમે તે કામ કરતા વ્યક્તિ પણ ભલે કરતા હોય તો ગાંધીનગર જાઓ તમે એને જાઓ કે એકવાર મંગળવાર જાઓ ને એક દિન તમને આજે જાઓ એટલે ઓલા મંગળવારે એને જાઓ
કેટલા કરો જે ભાઈઓ બહેનો નાના નાના કાર્યકરો જે મહેનત કરી ખૂબ મહેનત કરીને આપણા બધાને ચૂંટાવ્યા છે ત્યારે આ એક કાર્યક્રમ ખૂબ સારો જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે હું આ અતુલભાઈને અને જોડીને ત્રણેય મહામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે જ્યારે ચૂંટાયેલા સભ્યોને ખાસ કરીને નગરપાલિકાના સભ્યો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો જે ચૂંટાયેલા છે એના નાના કાર્યકર્તાઓને ન ભૂલે એટલા માટે ખાસ વિનંતી કરું છું કારણ કે નાના કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરે છે અને તમે ચૂંટાયેલા છો ત્યારે તમને બધાને ખૂબ વિનંતી કરું ખાસ કરીને નગરપાલિકા વિસ્તાર જે અમારે ધારી ભગતસરમાં બધી નગરપાલિકાને તમામ નગરપાલિકાના સભ્યોને વિનંતી કરું છું કે એના વિસ્તારના નાના કાર્યકરો જે બેઠા હોય ત્યારે નાના કાર્યકરોને ગામના કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ સમાજનો આવે કોઈ પણ પ્રકારનું કામ લઈને આવે ત્યારે એ કામ કરેલા વગરનો પાછો ન જાય એની તમે સૌ કાળજી લેજો કારણ કે અત્યારે જે નગરપાલિકામાં જાય છે ત્યારે ખૂબ ધક્કા ખાવા પડે છે અને ખૂબ ધક્કાને અંતે માણસો ખીજાઈને વહી જાય છે અને કામ થતા નથી ત્યારે તમામ નગરપાલિકાના સભ્યોને પ્રમુખ ઉપપ્રમુખ કાર્યકારી સભ્યોને તો વિનંતી કરશું કારણ કે જે છે ત્યારે પણ નગરપાલિકાના સભ્યો જે ચૂંટણા છે એ પૂરેપૂરી મહેનત નાના કાર્યકર નાની વ્યક્તિ કોઈ પણ સમાજની નાના નગરપાલિકાનું કામ લઈને આવે તો એના કામને સંતોષ થાય એવોને જવાબ આપીને કામ કરાવજો આજે આપ સૌ ચૂંટણા છો ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપી અને કામ કરવાની માતાજી શક્તિ આપે એના માટે હાલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું અને આજે જે કાર્યક્રમ હતો જેમાં અતુલભાઈ અને તમામ પાર્ટીના નેતાઓને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું વંદે માતરમ ભારત અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કેસરીય ઉત્સવની અભિવાદન સમારંભ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ શ્રી અતુલભાઈ કાલાણી ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ ભાઈ શ્રી દેવીભાઈ ભાઈ શ્રી ભરતભાઈ સાંસદ શ્રી ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ સમગ્ર ટીમ દ્વારા એક સુંદર આયોજન કર્યું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં તમામ સભ્યશ્રીઓને સારી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ વધામણા કરવામાં આવ્યા છે અને તમામ સભ્યોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ શુભેચ્છા આપવામાં આવી છે પોતાના વિસ્તારની અંદર ખૂબ સારી રીતે કામગીરી કરી શકે અને જે પણ પડતર પ્રશ્નો છે ખૂબ સારી રીતે નિરાકરણ કરી શકે એ પ્રકારના આગામી દિવસોના રોડ મેપ સાથે તમામ ચૂંટાયેલા સભ્યો પોતાના વિસ્તારની અંદર કામે લાગવાના છે કોઈ શંકા નથી. પાર્ટી દ્વારા આજે ચૂંટાયેલા સર્વે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ નગરપાલિકાના સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ કેસરિયા વિજયોત્સવ નામ આપીને એનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. સાથે સાથે જિલ્લાના કાર્યકર્તાઓએ જે દિલથી કામ કરેલું છે જે તાકાતથી એમણે પરસેવો પાડ્યો છે એના પરસેવાને માન આપીને એમને પણ એમનો આભાર કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં જિલ્લાભરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સંગઠનના જવાબદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટાયેલા દરેક સભ્યો આજની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. એમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અમારા 5 ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી મહેશભાઈ ભાઈ શ્રી જનકભાઈ જેવીભાઈ સાંસદ શ્રી ભરતભાઈ સહિત સંગઠનના સર્વે આગેવાનો ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને આભાર વ્યક્ત સાથે ચૂંટાયેલા સર્વે જનપ્રતિનિધિઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી.